ગુડ મોર્નિંગ ગાઈસ. તો અમે જઈએ છીએ આજે સવારના વહેલા ચોટીલા દર્શન કરવા અને સાળંગપુર દર્શન કરવા માટે. પછી થોડું દૂર પહોંચતા જ અમે ચાય માટે એક બ્રેક પાડ્યો. હવે આપણે પહોંચ્યા છીએ સુરજબારી પુલ. તો બધી જગ્યાએ મીઠો 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 જ દેખાય છે, અને સાથે ટ્રક અને ટ્રાફિક પણ દેખાય છે. અમે તો બસ પાછળ બેસીને મજા માણતા હતા વ્યૂની, અને મારા ભાઈ એટલે કે યશભાઈ આપણા ગાડી હલાવે છે. પછી બસ આપણે ગાડીમાં સીએનજી ભરાવવા માટે ઊભા રહી ગયા અને ચાય નાસ્તો કરવા પાછા ઊભા રહી ગયા. ખાવા સિવાય કંઈ ટ્રીપમાં કર્યું જ નથી. પછી અમે ચોટીલા પહોંચી ગયા. અને આજે બહુ જ ટ્રાફિક હતી સંક્રાંતના કારણે, તો અમે હેરાન થઈ ગયા ચડવામાં પણ. હવે અમે તો ધક્કાધુમીમાં દર્શન કરી લીધા છે, પણ તમે વિડીયોમાં શાંતિથી દર્શન કરી લેજો. પછી બસ અમે બપોરે જમવા માટે લાઇટ ફૂડ ખાવું હતું, એટલે હોનેસ્ટમાં ઊભીને થોડો નાસ્તો કરી લીધો. તો અમે બોટાદ પહોંચી ગયા અને ત્યાં સિટીમાં જોયું તો બહુ જ પાણીપુરીની ડિમાન્ડ હતી. અમે ત્યાં પાણીપુરી ટેસ્ટ કરી, બહુ જ મસ્ત હતી. અને અમે ફાઇનલી હવે સાળંગપુર પહોંચી આવ્યા છીએ. તો હવે અમે રૂમ માટે અહીંયા જઈએ છીએ, અને આજે અમે નાઇટ સ્ટે અહીંયા જ કરવાના છીએ સાળંગપુર. તમે જો સાળંગપુર આવો તો અહીંયા કેશ લઈને આવજો, ઓનલાઈન પેમેન્ટ ક્યાંય ચાલતું જ નથી. અમે પણ થોડાક હેરાન થઈ ગયા, તો તમે હેરાન ના થાવ એટલે કેશ લઈને આવજો. અહીંયા કંઈક રાતના આવો વ્યૂ હતો, અને આ બધા રૂમ ને છે, તો તમે અહીંયા સ્ટે કરી શકો છો. અમે અહીંયા જમવા માટે આવી ગયા રાતના. અમે અહીંયા કાઠિયાવાડી ફૂડ ટ્રાય કર્યું, બહુ મસ્ત હતું જમવાનું. અને હવે અમે રૂમમાં આવી ગયા છીએ, અને હવે રેસ્ટ કરીએ. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. બાય.